માતાજી મિત્રો, તમે જોઈ શકો છો આ ભાઈને પણ માં મેલડીએ દીકરો આપ્યો, એટલે ભાઈ ખુંખારમાં મેલડીના અમૃત બાબા ભુવાજી કરીને નામકરણ કરાવવા આવ્યો. અને માં જે દીકરો આપ્યો એમાં તમે જે નામકરણ કરો એમાં જે નામ આપો એમાં રામ માં નામ પાડવું છે. આમાં તો બધાની ઈચ્છા છે. આમાં સાચું જે આપો માં જે આપવું એ આમાં કોઈ વાંધો નહીં. તો રાશિ બાશી જોતી નહીં હોય. સાચું માં જે કહેવાય હું તો ભગવાનના ઘેરથી લઈને આવું. આમાં હો ભાઈ, આમાં ભગવાનના ઘેરથી લઈને આવું. આમાં એની રાજ આમાં મામા રામા એવું નામ. ઋષિરાજ એ મામા નામમાં બહુ મોટા ગુણો છે. આમાં જેમ કે આજ એક ઋષિઓનું જ રાજ આવ્યું. આમાં આખું રાજ ઋષિવન ઋષિઓનું જ આવ્યું છે. આમાં અને જેનું નામ ઋષિ હોય ને એ સમસ્ત દેવી દેવતા સમસ્ત બ્રહ્માંડના બધાના આશીર્વાદ ફળ, બધા દેવી દેવતાના આશીર્વાદ ફળ આ નામમાં હું મેલડી આવું. રામ રામ માં દીકરો ના હોય ને દીકરાની આશા હોય તો ખુંખારમાં મેલડી પર શ્રદ્ધા રાખો, તમને જરૂરથી દીકરો આપશે અને તમારી હરેક મનોકામના પૂરી કરશે. જય મેલડીમાં.